કેમ છો મિત્રો? મજામાં ને? એજ્યુ સફરની સામાજિક વિજ્ઞાન વિષયની વિડિયો શ્રેણીમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાનથી શરૂઆત કરી છે। આજે આપણે ચોથો પાઠ પહોંચ્યા છીએ। ચોથા પાઠનું નામ છે ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થા। ભારતની પ્રારંભિક રાજ્ય વ્યવસ્થામાં 16 મહાજન પદ વિશે ભણવાનું આવે છે। ધોરણ 6 માં 16 મહાજન પદ વિશે માહિતી આપેલી છે। આ મહાજન પદ, એની રાજધાની કઈ હતી અને વર્તમાન સમયનું કયું સ્થળ એ તે સમયનું મહાજન પદ હતું। એ સમગ્ર જે કોષ્ટક છે તે સંપૂર્ણ પરીક્ષાલક્ષી છે અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી છે। એટલે જે પણ મિત્રો આ વિડીયો નિહાળી રહ્યા છે એમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થવાનો છે। ધોરણ 6 ના વિદ્યાર્થીઓને પણ આ વિડીયો ઉપયોગી થવાનો છે, કારણ કે એકમ કસોટીમાં પણ મિત્રો આ પાઠમાંથી ઘણા બધા જે પ્રશ્નો બની શકે એ પ્રશ્નો આજે હું તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો પણ અહીં બાજ નજર રાખજો, કારણ કે તમારા લેવલના પ્રશ્નો અહીં હું મૂકવાનો છું। ઓકે, ચાલો શરૂઆત કરીએ। તો ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા જુદા સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ, જેને જનપદ કહેવામાં આવતા। અને જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, એક વિસ્તાર, એને કહેવામાં આવે છે જનપદ। ધોરણ 6 ના વિદ્યાર્થીઓ એકમ કસોટીમાં પ્રશ્ન પૂછાય કે જનપદ એટલે શું, તો શું લખવાનું? જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન કે વિસ્તાર, જેને જનપદ કહેવામાં આવે છે। અને જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો, એટલે કે ભારતમાં 16 જનપદ હતા, એટલે કે 16 જેટલા રાજ્યો હતા। એમાં જુદા જુદા રાજાઓનું શાસન હતું। ક્યાં કયો રાજા હતો એ મિત્રો રાજ કરતો હતો અને બે રાજાઓ વચ્ચેના આક્રમણ, બધી બાબતો આવે છે। એમાં જનપદ એ ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી વ્યવસ્થા હતી। શું મિત્રો? જે ઋગ્વેદકાલીન કબીલાઈ સમાજ વ્યવસ્થા હતી એના કરતા તદ્દન અલગ પ્રકારની કહી શકાય એવી વિશિષ્ટ રાજ્ય વ્યવસ્થા આ જનપદમાં જોવા મળતી હતી। કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે। ચાલો પહેલો પ્રશ્ન હવે તમારી સ્ક્રીન ઉપર જવાબ આપવો જોઈએ કે જનપદ સંદર્ભે નીચેના વિધાનો તપાસો। 1, 2, 3 ને 4 વિધાન આપેલા છે અને પછી આપણે ઉપરયુક્તમાંથી કયું વિધાન સાચું નથી એ શોધી કાઢવાનું છે। ચાલો ચારેય ઓપ્શન ધ્યાનપૂર્વક વાંચીએ, વિધાનો ચારેય વાંચીએ। જનપદ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન, આ વિધાન સાચું કે ખોટું? જનપદની વ્યાખ્યા બિલકુલ સાચી છે ને? ચાલો ખરાની નિશાની કરો। જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો હતો, હમણાં જ પાછલા પેજમાં કહ્યું ને કે જનપદ શબ્દ છે એ રાજ્યના અર્થમાં વપરાતો હતો, આ વિધાન પણ સાચું। કુરુ, પાંચાલ જેવા જુદા જુદા સમૂહોના રાજ્યોનો તેમાં સમાવેશ થતો ન હતો, પકડાઈ ગયું ને? સમાવેશ થતો હતો, અહીં ન શબ્દ લાગ્યો હોવાથી આ વિધાન ખોટું થઈ જાય છે। ચોથું વાક્ય, ઈસવીસન પૂર્વે 1000 ની આસપાસ પંજાબ અને ગંગા નદીના વિસ્તારમાં જે સમૂહોના પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ તેને જનપદ કહેવામાં આવે છે, આ વિધાન પણ સાચું છે। અને આપણને શું કહ્યું છે કે ઉપરોક્તમાંથી કયું વિધાન સાચું નથી? તો કયું વિધાન સાચું નથી? ફક્ત 3 નંબરનું વિધાન સાચું નથી। ક્યાં લખ્યું છે? ફક્ત 3 નંબરનું વિધાન સાચું નથી। જવાબ બની જાય છે ઓપ્શન બી। આગળ વાત કરીએ તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજન પદો જોવા મળે છે। ક્યારનો સમયગાળો છે? ઈસવીસન પૂર્વેની 6ઠી સદી એટલે શું? તો કે ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો ત્યાર પછી મિત્રો ઈસવીસનની શરૂઆત થઈ અને આજે 2022 ચાલી રહ્યું છે, એટલે કે ઈસુ ખ્રિસ્તના જન્મને 2022 વર્ષ થઈ ચૂક્યા છે। એના પહેલા 6ઠી સદી એટલે કે આજથી લગભગ 2600 વર્ષ આસપાસ થયું, કારણ કે 6ઠી સદી એટલે ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલાના 600 વર્ષ, એને 6ઠી સદી કહેવાય। તો આ ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં 16 જેટલા મહાજન પદો જોવા મળે છે। અને આ મહાજન પદોના કેટલાક ગણરાજ્યો હતા, તો કેટલાક રાજાશાહી પ્રકારના રાજ્યો હતા। અને પાલી ભાષામાં લખાયેલ અંગુત્તર નિકાય ગ્રંથ એ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતા। પરીક્ષામાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે કે કયા ગ્રંથની અંદર 16 જેટલા મહાજન પદોનો ઉલ્લેખ જોવા મળે છે? તો યાદ રાખજો અંગુત્તર નિકાય। શું?
અંગુત્તર નિકાય નામનો એક પાલી ભાષામાં લખાયેલો ગ્રંથ, એની અંદર 16 જેટલા મહાજન પદોનો ઉલ્લેખ જોવા મળે છે. અને આ મહાજન પદો મિત્રો જે દર્શાવેલા છે એ 16 મહાજન પદોની વાત કરીએ તો અહીં પહેલા નંબરે છે તે ક્રમ છે, બીજા નંબરે મહાજન પદનું નામ છે, અહીં ત્રીજા નંબરે જે તે મહાજન પદની રાજધાનીનો ઉલ્લેખ છે, અને વર્તમાન સમયનો કયો પ્રદેશ એ કયા મહાજન પદ તરીકે ઓળખાતો હતો એ આપણે સમજવું રહ્યું. તો જુઓ, સૌથી પહેલું મહાજન પદ એટલે અંગ. અંગની રાજધાની હતી ચંપા, અને વર્તમાનનો કયો પ્રદેશ તો કે જે પૂર્વ બિહાર છે એ તે સમયનું અંગ મહાજન પદ કહેવાતું હતું. તો હવે આ પહેલા મહાજન પદને યાદ રાખવા માટે શું કરશું? અંગ ચંપા પૂર્વ બિહાર, અહીં પણ મીંડું છે, અહીં પણ મીંડું છે, મીંડા ઉપર મીંડું એટલે કે મહાજન પદ, તો એની રાજધાની ઉપર પણ મીંડું આવ્યું, અને પૂર્વ બિહારનું આ વિસ્તાર એ અંગ નામનું મહાજન પદ. ઓકે, આપણે 16 યાદ રાખીશું ને. પછી મિત્રો પ્રશ્નોનો મારો એવો ચલાવવો છે કે તમે કન્ફ્યુઝ થાવ છો કે ધડાધડ જવાબ આપો છો, એ મારે તપાસવું છે. યાદ રાખી લીધું ને? અંગ ચંપા પૂર્વ બિહાર. રેડી? બીજું મહાજન પદ એટલે વજ્જી. વજ્જી વૈશાલી ઉત્તર બિહાર. અહીં પૂર્વ બિહારમાં અંગ અને ઉત્તર બિહારમાં વજ્જી. વજ્જીની રાજધાની કઈ છે? વૈશાલી. આ તો યાદ રહી જાય, કારણ કે અહીં પણ વ છે, અહીં પણ વ છે. તો વ ઉત્તર બિહાર. પહેલામાં શું યાદ રાખ્યું? પહેલામાં અંગ, ચંપા અને પૂર્વ બિહાર. બિહાર પછી બીજું ગણરાજ્ય એટલે વજ્જી. વજ્જીમાં વૈશાલી તેની રાજધાની, અને એ સમયનું ઉત્તર બિહાર, અત્યારના સમયનું ઉત્તર બિહાર એટલે એ સમયનું વજ્જી મહાજન પદ. સમજાઈ ગયું? આગળ વાત કરીએ તો ત્રીજું મહાજન પદ એટલે મલ. મલની રાજધાની છે કુશીનારા, અને વર્તમાન સમયનો ગોરખપુર આસપાસનો પ્રદેશ જે ઉત્તર પ્રદેશમાં આવેલો છે તે સમયની મલ્લ નામની આ મહાજન પદ, એની રાજધાની હતી કુશીનારા. તો શું યાદ રાખ્યું? અંગ, ચંપા પૂર્વ બિહાર, પછી વજ્જી વૈશાલી ઉત્તર બિહાર, અને ત્રીજા નંબરે આવ્યો મલ કુશીનારા, અને અત્યારના સમયનો ગોરખપુર આસપાસનો પ્રદેશ એટલે તે સમયનું મલ્લ નામનું મહાજન પદ. ત્યાર પછી ચોથું મહાજન પદ એટલે કાશી. આ તો યાદ રહી જ જાય કે કાશી રાજધાની વારાણસી, અને અત્યારના સમયનું ઉત્તર પ્રદેશનું વારાણસી એ તે સમયનું કાશી મહાજન પદ. 4 યાદ રહી ગયા, ટૂંક સમયમાં 4 યાદ રહી ગયા. 16 યાદ રાખવા એમાં શું? આગળ જોઈએ. પાંચમું મહાજન પદ એટલે મગધ. મિત્રો ખૂબ જ જાણીતું જે 16 મહાજન પદ છે, અને તમે ઇતિહાસ વાંચતા હશો ને એમાં સૌથી વધારે સારો ઉલ્લેખ જોવા મળતો હોય ને તો મગધ. અને મગધની રાજધાની હતી ગિરિવ્રજ. એના 2 નામ હતા, ગિરિવ્રજ, રાજગૃહ. ઓકે, આ 2 રાજધાની વાળું મિત્રો મહાજન પદ છે, યાદ રાખજો. ગિરિવ્રજ, રાજગૃહ. ક્યાં? દક્ષિણ બિહાર. પૂર્વ બિહાર આવી ગયું, ઉત્તર બિહાર આવી ગયું, દક્ષિણ બિહાર આવી ગયું. ત્યાર પછી છઠ્ઠું મહાજન પદ એટલે કોસલ. કોસલની રાજધાની છે શ્રાવસ્તી, અને અત્યારના સમયનું જે અયોધ્યા છે, અવધ એટલે ઉત્તર પ્રદેશ, જ્યાં રામ મંદિર બની રહ્યું છે, અયોધ્યા આસપાસનો વિસ્તાર એટલે એ સમયનું કૌશલ મહાજન પદ. રાજધાની કઈ હતી? શ્રાવસ્તી. 6 મહાજન પદોની વાત થઈ ગઈ. ફરી એકવાર રિપીટ કરી લઈએ. અંગ મહાજન પદ, તેની રાજધાની ચંપા, અને વર્તમાન સમયનું પૂર્વ બિહાર. ઓકે, વજ્જી વૈશાલી ઉત્તર બિહાર, મલ્લ કુશીનારા ગોરખપુર આસપાસનો પ્રદેશ ઉત્તર પ્રદેશમાં આવેલો છે, એ સમયનો મલ્લ નામનું મહાજન પદ. કાશી મહાજન પદ, કાશીની રાજધાની હતી વારાણસી, અને વર્તમાન સમયમાં પણ આ વારાણસી જ છે. મગધ ખૂબ જ પ્રખ્યાત, ગિરિવ્રજ અથવા તો રાજગૃહ તેની રાજધાની, અને એ સમયનું અત્યારના સમયનું દક્ષિણ બિહાર એટલે તે સમયનું મગધ મહાજન પદ. કૌશલ તો કે શ્રાવસ્તી તેની રાજધાની, અને વર્તમાન સમયનો અયોધ્યા અને તેની આસપાસનો પ્રદેશ એટલે તે સમયનું કોસલ મહાજન પદ. 6 થઈ ગયા ને? આગળ જોઈએ તો વત્સ. વત્સની રાજધાની છે કૌશાંબી, અને વર્તમાન સમયનો કયો વિસ્તાર એટલે તે સમયનું આ વત્સ મહાજન પદ તો કે પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, જે ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ, ગંગા નદી. ઓકે, તો આ પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ એટલે આ વત્સ નામનું મહાજન પદ, તેની રાજધાની શું છે? કૌશાંબી. અને 8મું મહાજન પદ જેનું નામ છે ચેદી, તેની રાજધાની છે સુક્તિમતી,
અને વર્તમાન સમયનો યમુના અને નર્મદા વચ્ચેનો જે પ્રદેશ છે મધ્ય ભારતમાં, એટલે તે સમયનું ચેદી મહાજનપદ. રાજધાની કઈ? સુક્તિમતી. 9મું મહાજનપદ છે પાંચાલ. પાંચાલની રાજધાની છે અહિછત્ર કામ્પિલ્ય. અને વર્તમાન સમયનો જે બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ છે ઉત્તર પ્રદેશમાં, એ સમયનું પાંચાલ નામનું મહાજનપદ હતું. 10મું મહાજનપદ એટલે સુરસેન. સુરસેનની રાજધાની હતી મથુરા. અને મથુરા પાસેનો આસપાસનો જે પ્રદેશ છે ઉત્તર પ્રદેશમાં, તો તે સમયનું સુરસેન મહાજનપદ. 11મું મહાજનપદ એટલે કુરુ. અને આ કુરુક્ષેત્રનું યુદ્ધ, જે આપણે પાંડવો અને કૌરવો વચ્ચેનું યુદ્ધ કહીએ છીએ, તો આ કુરુ. રાજધાની ઇન્દ્રપ્રસ્થ. બરોબર ને, કે કુરુક્ષેત્ર, ઇન્દ્રપ્રસ્થ જાણીતા શબ્દો છે. તો યાદ રાખજો, કુરુ નામનું મહાજનપદ, તેની રાજધાની ઇન્દ્રપ્રસ્થ, અને દિલ્હી અને મેરઠ આસપાસનો જે પ્રદેશ છે તેને કુરુક્ષેત્ર કહેવાય છે. એટલે કે ત્યાં યુદ્ધ થયું હતું, 18 દિવસ ચાલ્યું હતું મહાભારતનું યુદ્ધ. ફરી એકવાર 7 થી શરૂઆત કરી લઈએ. તો વત્સ, એની રાજધાની કૌશાંબી. વર્તમાન સમયનું પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ, એટલે તે સમયનું વત્સ નામનું મહાજનપદ. ચેદી, રાજધાની સુક્તિમતી. વર્તમાન સમયનો યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ, એટલે તે સમયનું ચેદી મહાજનપદ. પાંચાલ, રાજધાની અહિછત્ર અથવા તો કામ્પિલ્ય. અને વર્તમાન સમયનો બદાયુ બરેલી આસપાસનો પ્રદેશ, એટલે આ પાંચાલ મહાજનપદ. સુરસેન, એની રાજધાની છે મથુરા, અને મથુરા પાસેનો પ્રદેશ, એટલે આ સુરસેન નામનું મહાજનપદ. કુરુ, ઇન્દ્રપ્રસ્થ રાજધાની, દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ. 12મું મહાજનપદ અસ્મક. અસ્મકની રાજધાની હતી પૌડન્યા. અને ગોદાવરી નદીના કિનારાનો આસપાસનો જે પ્રદેશ, એ મિત્રો અસ્મક નામનું મહાજનપદ. અવંતી તો યાદ રહી જશે. અને અવંતીની મિત્રો રાજધાની છે ઉજ્જયિની. અને માળવાનો વર્તમાન સમયનો જે પ્રદેશ છે તે સમયનું અવંતી નામનું મહાજનપદ. અને મિત્રો મત્સ્ય નામનું મહાજનપદ. મત્સ્ય એટલે માછલી. માછલી કેવી? વિરાટ માછલી. તો આ વિરાટનગર મત્સ્યની રાજધાની હતી. અને રાજસ્થાનના જયપુરની આસપાસનો જે પ્રદેશ છે ત્યાં મત્સ્ય નામનું મહાજનપદ. એમ કહેવાય છે કે મિત્રો અર્જુને વિરાટનગરની ગાયો પાછી વાળી હતી. એટલે વિરાટનગર શેની રાજધાની? મત્સ્ય. ઓકે. અને ગાંધાર. ગાંધારની રાજધાની તક્ષશિલા. અરે આ તક્ષશિલા વિદ્યાપીઠ ક્યાં આવશે? પાકિસ્તાનમાં આવશે. તો આ પેશાવર અને રાવલપિંડી આસપાસનો જે પ્રદેશ છે તો તે સમયનું ગાંધાર નામનું મહાજનપદ. તેની રાજધાની હતી તક્ષશિલા. અને તક્ષશિલા વિદ્યાપીઠ એ વિશ્વભરમાં પ્રખ્યાત હતી. અને 16મું મહાજનપદ એટલે કંબોજ. અને કંબોજની રાજધાની લાજપુર. અને નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ, એટલે તે સમયનું કંબોજ મહાજનપદ. ફરી એકવાર અહીંથી જોઈ લઈએ કે અસ્મક, પૌડન્યા તેની રાજધાની. વર્તમાન સમયમાં ગોદાવરી નદીના કિનારે મિત્રો જે પ્રદેશ છે તે અસ્મક નામનું મહાજનપદ હતું. અવંતી નામનું મહાજનપદ, તેની રાજધાની છે ઉજ્જયિની. માળવાનો જે પ્રદેશ છે એ મિત્રો તે સમયનું અવંતી નામનું મહાજનપદ હતું. મત્સ્ય, પણ મત્સ્ય કેવી? વિરાટનગર, એટલે રાજધાની વિરાટનગર. અને જયપુર રાજસ્થાન આસપાસનો જે પ્રદેશ છે તે મત્સ્ય નામનું મહાજનપદ હતું. ગાંધાર, ગાંધારની રાજધાની તક્ષશિલા. અને આ પાકિસ્તાનમાં આવશે, યાદ રાખજો, પેશાવર અને રાવલપિંડી આસપાસનો પ્રદેશ, એટલે ગાંધાર નામનું મહાજનપદ. કંબોજ, એની રાજધાની છે લાજપુર. અને નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ એ તે સમયનું કંબોજ નામનું મહાજનપદ. ચાલો હવે એક સામાન્ય પ્રશ્નથી શરૂઆત કરીએ. 2 થી 3 પ્રશ્નો આવશે, ધ્યાન રાખજો. ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા મહાજનપદ અસ્તિત્વમાં હતા? તો ઈસવીસન પૂર્વે 6ઠી સદીની આસપાસ ભારતમાં કેટલા? 16 મહાજનપદ અસ્તિત્વમાં હતા. કેટલા? 16. સાચો જવાબ છે ઓપ્શન સી. અને મિત્રો અહીં તમે ભારતના નકશામાં જોઈ શકો છો કે મહાજનપદો એ ક્યાં ક્યાં હતા. તો અહીં ગાંધાર છે, કંબોજ છે, કુરુ છે, સુરસેન છે, પાંચાલ છે, કૌશલ છે, મત્સ્ય આ રાજસ્થાન. આ તમે લોકેશન જો ત્યાં ક્યાં આવેલું છે તમને ખ્યાલ આવી જાય. ચેદી છે મધ્ય ભારતની અંદર આવી જશે. અહીં વજ્જી આવેલું છે, અહીં મલ્લ આવેલું છે. આ રીતે મિત્રો 16 જેટલા મહાજનપદો હતા. ચાલો, મહાજનપદ અને તેની રાજધાનીનું કયું જોડકું સાચું નથી? એક બાજુ મહાજનપદનું નામ આપેલું છે
બીજી બાજુ તેની રાજધાનીનું નામ આપેલું છે, તો એક જોડકું ખોટું છે. અંગ એની રાજધાની ચંપા. મેં કહ્યું હતું ને કે 2 મીંડા યાદ રાખવાના, તો આ જોડકું સાચું થઈ ગયું ને. કાશી, કાશીને વારાણસી જ કહેવાય છે. વર્તમાન સમયમાં ઉત્તર પ્રદેશનું કાશી એટલે વારાણસી. આ જોડકું પણ સાચું છે. મલ્લ, કુશીનારા. મલ્લ હતા એ કુસ્તી કરતા, એમ યાદ રાખ્યું હોય તો યાદ રહી જાય ને, તો આ વિધાન પણ સાચું છે. મગધ, વૈશાલી. અહીંયા કઈક ગડમથલ છે, કારણ કે મગધની રાજધાની 2 આવી હતી. કઈ કઈ? એક તો ગિરિવ્રજ આવ્યું છે, ગિરિવ્રજ, અને બીજું કયું આવ્યું હતું? રાજગૃહ. ઓકે, તો આ જોડકું ખોટું થઈ ગયું. અહીં વૈશાલીને ના આવે, કાં તો રાજગૃહ આવવું પડે અથવા તો ગિરિવ્રજ આવવું પડે ને. તો અહીં એક બાજુ મહાજનપદ અને તેની રાજધાની બાબતે કયું જોડકું ખોટું છે? આ મળી ગયો જવાબ, ઓપ્શન ડી આવશે. ચાલો હવે બીજો એક પ્રશ્ન કે મહાજનપદ અને તેનું વર્તમાન સ્થળનું કયું જોડકું સાચું છે? એ સમયનું મહાજનપદ અને વર્તમાન સમયનો કયો પ્રદેશ? એ મિત્રો અહીં બંધ બેસે છે. તો અવંતી એટલે માળવાનો પ્રદેશ. મને તો યાદ આવી ગયું, તમને યાદ આવી ગયું? અવંતીનું મિત્રો વર્તમાન સમયનો માળવાનો પ્રદેશ એટલે તે સમયનું અવંતી નામનું મહાજનપદ. તો અહીં પૂછ્યું છે કયું જોડકું સાચું છે, તો આ જોડકું સાચું છે, પરંતુ આગળ અહીં ક્યાંક ગડમથલ કરી દીધી છે. જોઈ લઈએ કે મત્સ્ય રાજસ્થાનમાં આવે ને, વિરાટનગર. મત્સ્ય માછલી, વિરાટનગર રાજસ્થાનમાં. ઓકે, તો એવું તો છે નહીં. એવું ક્યાં છે? અહીં આપેલું છે જયપુર પાસેનો પ્રદેશ રાજસ્થાન, તો મત્સ્ય અહીં હોવું પડે ને. આ જોડકું ખોટું થઈ ગયું. ગાંધાર, ગાંધારનું તક્ષશિલા મિત્રો પાકિસ્તાનમાં આવશે ને, પેશાવર અને રાવલપિંડી વચ્ચેનો જે પ્રદેશ છે તે. તો આ ગાંધારમાં અહીં જોડકું છે ને, તો આની સામે આ હોત તો સાચું પડે, એટલા માટે ખોટું થઈ ગયું. કંબોજ, તો મિત્રો કંબોજ એટલે નૈઋત્ય કાશ્મીર આસપાસનો પ્રદેશ, એટલે આ કંબોજ નામનું મહાજનપદ. તો આ પણ ખોટું થઈ ગયું, કારણ કે આની સામે આ હોવું પડે ને તો જ સાચું બને. અહીં આપણને કહ્યું છે કે મહાજનપદ અને તેનું વર્તમાન સ્થળનું કયું જોડકું સાચું છે, તો આ એ નંબરનું જોડકું સાચું છે. જવાબ બની જાય છે ઓપ્શન એ. સમજાઈ ગયું? આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. 5મો પ્રશ્ન કે પાલી ભાષામાં લખાયેલ કયા ગ્રંથ અનુસાર અનુવૈદિક કાળમાં 16 મહાજનપદો હતા? અનુવૈદિક કાળ એટલે કે ઈસવીસન પૂર્વેની 6ઠી સદી થઈ અને એમાં 16 મહાજનપદ હતા, પરંતુ કયા ગ્રંથમાં ઉલ્લેખ છે? અહીં ઇમેજ સાથે મેં તમને બતાવ્યું હતું ને, અને એ પુસ્તકનું મુખપૃષ્ઠ પણ હતું. અંગુત્તર નિકાય લખેલું હતું ને, તો અંગુત્તર નિકાય એટલે સાચો જવાબ બની જાય છે ઓપ્શન બી. અને તમે પણ જો બધા જ પ્રશ્નોના સાચા જવાબ આપી રહ્યા હોવ ને, તો એક કામ કરો, તમારો જમણો હાથ આમ ઊંચો કરો અને પાછળથી પીઠ થપથપાવી અને શાબાશ શાબાશ 2 વાર બોલી જાઓ. ઓકે, કારણ કે આપણે જ આપણા મોટિવેટર છીએ, આપણે જ આપણને પ્રોત્સાહિત કરવાના છે. ચાલો આગળ વાત કરીએ. તો જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતા તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતા. શું મિત્રો? જે રાજ્યતંત્રમાં રાજા મુખ્ય હતો ને, તે રાજાશાહી રાજ્યતંત્ર કહેવાતું હતું. અને આ સમયના મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહી હતી. મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહી હતી, અંદરો અંદર યુદ્ધ કરતા હતા કે મારા હાથમાં સત્તા હોવી જોઈએ, મારું મહાજનપદ એ 16 મહાજનપદમાં સૌથી સર્વોચ્ચ શક્તિશાળી હોવું જોઈએ. જેમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો હતા. કેટલા? આ 16 મહાજનપદમાં 4 મહાજનપદ એ શક્તિશાળી હતા. કયા કયા? એક તો મગધ, કોસલ, વત્સ અને અવંતી. આ ચારેય વચ્ચે વિશેષ સ્પર્ધા થતી હતી અને જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું. મગધ, જેની પાસે મગજ હોય ને એ શક્તિશાળી બને. તો અંતે તો મગજ નામનું જે મહાજનપદ હતું એ સૌથી શક્તિશાળી બન્યું. એમ યાદ રાખી લેજો ને. તો મગજ એટલે મગધ. સમજાઈ ગયું? અને એના ઉપરથી પ્રશ્ન આવે કે 16 મહાજનપદોમાં મુખ્યત્વે 4 શક્તિશાળી રાજ્યતંત્રો વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી હતી. તેમાં આખરે કયું રાજ્ય શક્તિશાળી રાજ્ય તરીકે સ્થાપિત થયું હતું? તો આ 16 મહાજનપદમાં 4 શક્તિશાળી મહાજનપદ, એમાંથી છેલ્લે એક સૌથી શક્તિશાળી મહાજનપદ સાબિત થયું. કયું? મગજ. ઓકે, જવાબ બની ગયો ઓપ્શન એ. અને રાજાશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું અને મગધમાં 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. મગધ સામ્રાજ્યમાં મિત્રો 3 મજબૂત વંશોએ શાસન કર્યું હતું. એમાં સૌથી પહેલો વંશ આવે છે હર્યક વંશ. અને હર્યક વંશમાં કયો રાજા થઈ ગયો? તો કે બિંબિસાર. બિંબિસાર.
તો આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજા હતો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, 6ઠા ધોરણના વિદ્યાર્થીઓ એકમ કસોટીમાં પૂછાય કે બિંબિસાર કયા વંશનો રાજા હતો? તો યાદ રાખવાનું, હર્યક વંશનો રાજા હતો. હર્યક વંશનો સ્થાપક હતો કોણ? બિંબિસાર. અને મગધની રાજધાની તરીકે રાજગૃહ એટલે કે ગિરિવ્રજ હતી. આપણે હમણાં જોડકા જોયા ને એમાં મેં તમને યાદ દેવડાવ્યું હતું કે મગધની રાજધાની કઈ હતી? રાજગૃહ અથવા તો ગિરિવ્રજ, બે નામ હતા. અને જે ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. આ મગધ નામનું જે મહાજનપદ એ કઈ નદીના કાંઠે આવેલું હતું? ગંગા અને સોણ નદીના કિનારે આવેલું હતું. અને ત્યાંના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. સૌથી પહેલા કોણ આવ્યો? બિંબિસાર આવ્યો. કોણ આવ્યું? બિંબિસાર. બિંબિસારે આ હર્યક વંશની સ્થાપના કરી. એના પછી બિંબિસારનો પુત્ર એટલે અજાતશત્રુ એ અહીં મગધની ગાદી ઉપર બેઠો અને તેણે પાટલીપુત્ર એટલે કે વર્તમાન સમયનું બિહારનું જે પટના છે, રાજધાની છે, એ પટનાને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. મિત્રો, ગિરિવ્રજ અથવા તો રાજગૃહ એના બદલે અજાતશત્રુએ પાટલીપુત્રને, કોને? પાટલીપુત્ર એટલે કે પટનાને પોતાની રાજધાની બનાવી હતી. મિત્રો, તમારું ધ્યાન અહીં હોવું જોઈએ. તેણે વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. કોણે? અજાતશત્રુએ કર્યું શું કે બાપા તરફથી એમને બિંબિસાર તરફથી જે રાજ્ય મળ્યું હતું તો બાપાના સામ્રાજ્યનો વિસ્તાર કરવા માટે થઈને અજાતશત્રુએ શત્રુતા કરી, યુદ્ધ કર્યું. કોની સામે યુદ્ધ કર્યું? તો કે લિચ્છવીઓને હરાવ્યા. વજ્જી સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધ રાજ્યનો વિસ્તાર કર્યો. ત્યાર પછી આવે છે નાગવંશ. અને એમાં નાગનું બચ્ચું શિશુનાગ. કેવું? શિશુનાગ. તો હર્યક વંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો, જેમાં શિશુનાગ નામના બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજાનો સમાવેશ થાય છે. યાદ શું રાખવાનું? નાગવંશ. અને નાગવંશની સ્થાપના તો એની અંદર આવે છે શિશુનાગ. કયા ધર્મ સાથે સંકળાયેલો આ રાજા હતો? બૌદ્ધ ધર્મ સાથે. તો યાદ રાખી લેજો કે હર્યક વંશ બાદ કયો વંશ સત્તા પર ઉપર આવે છે? સત્તા ઉપર કયો વંશ આવે છે? હર્યક વંશ પછી નાગવંશ. નાગવંશનો રાજા કોણ? શિશુનાગ. કયા ધર્મ સાથે સંકળાયેલો? બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો. અને ત્યાર પછી નાગવંશ પછી કોણ આવે છે? નંદવંશ. યાદ રાખી લીધું ને ક્રમિક રીતે? સૌથી પહેલા કયો વંશ આવ્યો? હર્યક વંશ આવ્યો. કોણ આવ્યું? હર્યક વંશ. ત્યાર પછી આવ્યો નાગવંશ અને ત્યાર પછી આવ્યો નંદવંશ. હર્યક વંશનો રાજા બિંબિસાર, નાગવંશનો રાજા શિશુનાગ અને હવે આવી ગયા છીએ નંદવંશ. અને નંદવંશમાં પણ નંદ ઉપરથી રાજાનું નામ છે મહાપદ્મનંદ. ઓલામાં નાગવંશમાં શિશુનાગ આવ્યો હતો ને, તો અહીં નંદવંશમાં મહાપદ્મનંદ આવે છે. તો મહાપદ્મનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. ત્રણેય વંશમાં સૌથી શક્તિશાળી વંશ કયો? આ નંદવંશ. અને મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. કોણ? મહાપદ્મનંદ ભારતનો સૌપ્રથમ રાજ્ય નિર્માતા ગણાય છે. અને ત્યાંના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા કોણ ગણાય છે? તો મહાપદ્મનંદ. કોના શાસનમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું? તો પણ મહાપદ્મનંદ મહાન બન્યું હતું. એટલે મહાપદ્મનંદ યાદ રાખવાનું છે. અને સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો એક રાજા હતો જેનું નામ છે ધનનંદ. એ નામના રાજા હતો, એ શાસન કરતો હતો. યાદ રાખજો, ધનનંદ. સિકંદરનું ભારત ઉપર આક્રમણ થયું ત્યારે આપણા મગધ સામ્રાજ્ય ઉપર કોનું શાસન હતું? તો કે ધનનંદનું શાસન હતું. આ યાદ રાખવાનું છે. ચાલો હવે પ્રશ્નનો જવાબ આપો કે મગધમાં મજબૂત વંશોએ શાસન કર્યું હતું, તેમાં કોનો સમાવેશ થતો નથી? તો મિત્રો, મગધમાં મજબૂત વંશોએ શાસન કર્યું એમાં કોનો સમાવેશ થતો નથી? તો મેં તમને ક્રમિક રીતે બધા નામ કહ્યા. સૌથી પહેલા હર્યક વંશ આવ્યો, પછી નાગવંશ આવ્યો, ત્યાર પછી નંદવંશ આવ્યો. તો આ ત્રણેય તો આવી ગયા, પરંતુ આ ચેદી વંશ નથી આવતો. ઓકે, તો જવાબ આપણો બની જશે શું? ઓપ્શન એ બની જશે. ચાલો, હર્યક વંશ સંબંધિત વિધાન તપાસો. મેં હર્યક વંશની જે માહિતી વાંચીને સમજાવીને એના સાથે સંબંધિત આ વિધાન તમારે ચકાસવાના છે અને ઉપરોક્તમાંથી કયું કે કયા વિધાન સાચા નથી એ તમારે પકડી પાડવાના છે. જુઓ, હર્યક વંશ અહીં શ નથી કરેલો,
કરેક્શન કરી લેજો. હર્યક વંશનો સ્થાપક બિંબિસાર હતો. સાચી વાત ને? હર્યક વંશનો શાસક કોણ હતો? બિંબિસાર. મગધની રાજધાની વૈશાલી હતી. મિત્રો, મગધની રાજધાની વૈશાલી નથી, રાજગૃહ હતી. ગિરિવ્રજ નામ આવ્યું હતું ને, તો આ વિધાન ખોટું થઈ ગયું. બિંબિસાર પછી તેના પુત્ર અજાતશત્રુએ શાસન કર્યું. હર્યક વંશમાં બિંબિસાર ટળી ગયો, પછી કોણ આવ્યું? અજાતશત્રુ આવ્યો ને. આ વિધાન સાચું છે. બિંબિસારે વજ્જીસંઘ સાથે યુદ્ધ કરી લીછવીઓને હરાવ્યા અને મગધનો રાજ્ય વિસ્તાર કર્યો હતો. તો બિંબિસારે વજ્જીસંઘ સાથે યુદ્ધ નતું કર્યું ભાઈ, બિંબિસારે કર્યું હતું. અરે ભાઈ, અજાતશત્રુએ, બાપો તો મરી ગયો, પણ અજાતશત્રુ એનો દીકરો, એને રાજ્યનો વિસ્તાર કર્યો ને. તો આ વિધાન કેવું થશે? સાચું ખોટું? ખોટું થઈ ગયું. કયા કયા વિધાનો સાચા નથી? 2 અને 4 નંબરના વિધાન સાચા નથી. પકડી પડ્યો ને જવાબ? શું આવશે જવાબ? ઓપ્શન બી આવશે. આ એવા પ્રશ્નો છે કે છઠ્ઠા વાળાને પણ ગમે છે, અને જે સ્પર્ધાત્મક પરીક્ષામાં ક્લાસ 1-2 ઓફિસર બનવા માંગે છે એમને પણ આ પ્રશ્નો ગમી રહ્યા છે. ગમે છે ને? સારું, વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા. આગળ વાત કરીએ. 9મો પ્રશ્ન. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી? યોગ્ય નથી મતલબ શું? ખોટું છે. 4 વિધાન આપેલા છે. કયું વિધાન ખોટું છે પકડી પાડવાનું છે. જુઓ, હર્યક વંશ પછી નાગવંશ સત્તા પર આવ્યો. સાચી વાત છે. હર્યક વંશ પછી નાગવંશ, ને નાગવંશ પછી નંદવંશ. આ વિધાન સાચું. શિશુનાગ નામનો રાજા જૈન ધર્મ સાથે સંકળાયેલો હતો. શિશુનાગ કયા વંશ સાથે? શિશુનાગ છે મિત્રો બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો. કયા? બૌદ્ધ ધર્મ સાથે. અહીં જૈન ધર્મ નાખીને વિધાન ખોટું બનાવી નાખેલું છે, તો આ વિધાન ખોટું થઈ ગયું. કયું વિધાન યોગ્ય નથી? બી નંબરનું વિધાન યોગ્ય નથી. જવાબ તો બની ગયો છે. આગળ જોઈ લઈએ. જ્ઞાનના વધારા માટે. મહાપદ્માનંદ દ્વારા સ્થાપિત નંદ વંશ સૌથી શક્તિશાળી વંશ હતો. સાચી વાત છે. સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો રાજા એટલે કે ધનનંદ હતો, એ શાસન કરતો હતો. આ વિધાન પણ સાચું છે. આ બધા વિધાન સાચા. બી નંબરનું વિધાન ખોટું. આગળ વાત કરીએ તો ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય હોય તેને ગણરાજ્ય કહેવાય. છઠ્ઠા વાળા એકમ કસોટીમાં પ્રશ્ન પૂછાય 1 ગુણમાં કે ગણરાજ્ય એટલે શું? તો તમારો જવાબ શું લખવાનો? કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય એટલે ગણરાજ્ય. અને ગણનો સામાન્ય અર્થ શું થાય છે? સમૂહ એવો થાય છે. એટલે કે સમૂહ દ્વારા ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય હોય તેને ગણરાજ્ય કહેવાય. અને 1 કરતાં વધારે સભ્ય સંખ્યાની મદદથી ચાલતું રાજ્ય એટલે ગણરાજ્ય કહી શકાય. 1 કરતાં વધારે સભ્યો, એક જ રાજા ન હોય પરંતુ એના એવા સભ્યો કે એના દ્વારા વહીવટ ચાલતો હોય. અને આ સમયે કેટલાક એવા પણ રાજ્યો હતા કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતી હતી, એટલે કે લોકશાહી વ્યવસ્થા હતી. પ્રજા દ્વારા રાજા પસંદ કરાતો હતો. અને આવા રાજ્યને પણ ગણરાજ્ય કહેવામાં આવતું હતું. જેમાં વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે મિત્રો મહાજન પદના શાસનકાળ દરમિયાન મહાજન પદ વખતે કયા કયા ગણરાજ્યો હતા? તો યાદ રાખજો, વૈશાલીના લીછવીઓનું ગણરાજ્ય, કપિલવસ્તુના શાક્યોનું ગણરાજ્ય, મિથિલાના વિદેહ અને કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો દરજ્જો આપવામાં આવતો હતો. ચાલો 10મો પ્રશ્ન. ગણરાજ્ય સંબંધિત વિધાનો તપાસો. 1, 2, 3 ને 4 વિધાન આપેલા છે અને ઉપરોક્ત પૈકી કયું કે કયા વિધાન સાચા છે એ શોધી કાઢવાના છે. તો 4 વિધાન વાંચીએ. કે ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. આ વિધાન સાચું છે. ગણનો સામાન્ય અર્થ સમૂહ એવો થાય છે. સાચી વાત છે. વૈશાલીના લીછવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓના ગણરાજ્યો હતા. આ વિધાન પણ સાચું છે. અને આ પ્રકારની રાજ્ય વ્યવસ્થામાં પ્રત્યેક સભ્યને રાજા જેવો જ દરજ્જો આપવામાં આવતો હતો. આ વિધાન પણ સાચું છે. તો 4 વિધાન સાચા છે. તો ઉપરોક્ત બધા વિધાનો સાચા છે. જવાબ બની જશે ઓપ્શન સી. તો અહીં આપણે વિડીયોને પૂર્ણ કરીએ છીએ. આપણે સામાજિક વિજ્ઞાનના વિડીયોની શ્રેણીને કન્ટિન્યુ કરી જ રહ્યા છીએ, પરંતુ હા, આગળ પાછળ એકાદા દિવસ વિડીયો મિસ થયો છે એ બદલ ક્ષમા ચાહીએ છીએ. કન્ટિન્યુ મળતા રહીશું. આપનો દિવસ શુભ રહે. ટેક કેર એન્ડ જય હિન્દ.